એક માણસ જો ભક્તિના માર્ગે ચાલતો હોય તો 5 જણા ભેરા થઈને એને ફેરવી નાખે. અને તમે જો સવારામ બાપાની સદારામ બાપા થઈ ગયા ને, સદારામ બાપાની મને બહુ વાત ગમે છે. ખરેખર આપણા ભક્તોમાં શું આપણી એકતા કે કેમ બાપુ? અરે કે આપણા ભક્તોમાં એક ભગત થયો હોય ને તો બાપડાને 12 મહિના થતા જો લેવા દે બરોબર ને કે એમ પાછો મારી લે. અને દારૂડિયાને એક દારૂડિયો બન્યો ને હારો તો 12 મહિના થતા 5-10 ભાઈબંધ થઈ જાય એના વગર પોતે એને બધું મળી રહે. કેટલી શાખા એને અજાણા કામમાં જાય ને તો એને ગોતું ના પડે. હા, આવી એકતા એની. એટલે આપણા મહાપુરુષો આને સદગુરુ મળ્યા અને એને સદગુરુ મળ્યાના પારખા તમે જુઓ. એટલે ઓલા એમના મૌલાના નબી પેગમ્બરો 5-25 માણસો આયા. ક્યાં આયા? કમાલના ઘરે. અરે કમાલ, આજ તો 15 દિવસ મહિનો થવા આવ્યો તો નમાજ પડવા કેમ આવતો નથી? તારે શું કોઈ તકલીફ છે? શરીર બગડ્યું છે? કે ના બાપુ, શરીર તો બરોબર છે. કે તારે કેમ નમાજ પડવા આવતો નથી? કે બાપુ નમાજ પડવાની હવે મારે કઈ જરૂર. કે કેમ? નમાજ તો પડવી પડે ને. કે બાપુ પણ મને તો સદગુરુ મળ્યા છે અને સદગુરુએ મને બધું અંદર બતાવી દીધું. બાર કઈ ફાંફા મારવાની જરૂર. અને સાહેબે કીધું ને, મુझे तो कहां ढूंढे बंदा, मैं हूं तेरी पास में. ना मैं मंदिर में, ना मैं मस्जिद में, ना मैं काशी कैलाश धाम में. मुझे तो कहां ढूंढे बंदा, मैं हूं तेरी पास में. मंदिर में मस्जिद में हूं છું. ना मैं जप में, ना मैं तप में, ना ही व्रत उपवास में, ना मैं कर्म कांड में रहता, ना ही योग संन्यास में. ना मैं ભરકુટી ભંબર ગુફામાં, જેટલાય ભંબર ગુફામાં બેટા હલવી ગયા છે, હળીએ ગયા છે, પણ મેર આયો. ના मैं कर्म कांड में रहता, ना ही योग संन्यास में, ना मैं भरकુટી भंबर गुफाમાં. मैं तो श्वासन के श्वास में खोजी હોય તો तुरंत मिल जाऊं एक पल की तलाश में, एक पल की तलाश में मिल जाऊं. कहे कबीर सुन धर्मदास, मैं सिर्फ हूं विश्वास में, दृढ़ करी ले विश्वास आ सतगुरु है. એટલે મને તો સદગુરુ મળ્યા છે એટલે મારે કાંઈ કરવાની જરૂર નથી. પછી એ વખતે બરાબરની વાતો થઈ છે બાપુ. અને જાણે સદગુરુ મળી જાય ને બાપુ, તાને પછી જેમ રવિ સાહેબ ને સદગુરુ મળ્યા. શિષ્ય 4 પ્રકારના હોય બેટા. હું તમને વર્ણન કરું. 4 પ્રકારના શિષ્યો. ઘણા જણા કે અમને પ્રજાભાઈને મસ્ત પ્રગટ થઈ ગયું, ભાઈને કેમ મેળ આવતો નથી? પણ કારણ એનું 4 પ્રકારના હે: ઉત્તમ, મધ્યમ, પામર ને કનિષ્ઠ. હવે ઉત્તમ કોને કહેવાય? એ પેટ્રોલ જેવા. પેટ્રોલ ને અગ્નિ ના અડાડી પડે, શેઠે પકડી લે. પછી આયા મધ્યમ. મધ્યમ છે ને એ કેરોસીન જેવા. કેરોસીન અડાડો તો હરગે ને ના હરગે. પછી આવે પામર. ફૂકા લાકડા ને કૂચો ભેરો કરીને હરગાવો તો હરગી જાય ખરા. પછી કનિષ્ઠ, છેલ્લી ક્વોલિટી. છેલ્લી ક્વોલિટી કનિષ્ઠ છે ને ઈ તો હરગે નહીં, પણ લીલા લાકડા હરગે, બીજાને મારી નાખે બાપુ. એટલે આપણા સંતો કે મૂર્ખ નરને સમજાવતા, મૂર્ખ નરને સમજાવતા જ્ઞાન ગાંઠિકા જાય. એવા માણસોને સમજાવવામાં એકાદ છે, એમનું લઈ જાય. મૂર્ખ નરને સમજાવતા જ્ઞાન ગાંઠિકા જાય. કોયલા હોય ને ઉજરા, 100 માં સાબુ લગાય. કોયલા ઉજરા થાય કોઈ દાડો? 100 માં સાબુ લગાવો તો સંતો કે કોયલા થઈ જાય. કેવી થઈ જાય? કે કોયલા બી હોય ઉજરા, જરી બરીને થાય શ્વેત. કદાચ અગ્નિનો સંગ થઈ જાય તો સફેદ થઈ જાય રખ્યા. કોયલા બી હોય ઉજરા, જરી બરીને થાય શ્વેત. પણ અભિમાની અહંકારી કોઈ બી હોય ને ઉજરા. જેમ કાલર કા ખેત, ખાર પારું ખેતર હોય, ખાર બબડતો હોય, બીજ વાવો તો ઉગે, બીજ અંકુર ના પડે બાપુ. એટલે એમાં કમાલ સદગુરુ મળ્યા પછી એને અંદરથી ઉર્મી આવી. જેમ રવિ સાહેબ ને આવી હતી કે વાણી હમારી ફર ગઈ ઓહી તન ઓહી દેશ, ખારા સો મીઠા ભયા સદગુરુ કો ઉપદેશ. સદગુરુનો ઉપદેશ મળ્યા પછી વાણી, વર્તન ને વિચાર, આમાં પરિવર્તન આવતું એવું માનજો કે આપણા ગુરુ મળ્યા છે. અને વાણી, વર્તન ને વિચાર કદાચ પલટો ના આવે તો ગુરુ બરાબર નથી, આપણે ઠેકાણું પડ્યું નથી. એટલે કીધું શિષ્ય બન્યો પણ સુધર્યો નહીં. એની વિમળ બની નહીં વાણી, કાં તો એના ગુરુ જ્ઞાન વિના નકર પીવામાં આવ્યું હોય
વાણી બાપુ. એટલે એમ આને અંદરથી ઉભરો આવ્યો અને કીધું તારા ગુરુએ શું કીધું છે અમને સમજાય તો ખરો. ત્યારે એ વાણી બોલ્યા હતા, પ્રથમ જ વાણી આની બોલ્યા હતા. કેવો હશે એમનો એક હતા. ऐसा है कोई मुर्शिद मौला दम में खुदा दिखाएगा ऐसा है कोई मुर्शिद मौला दम में खुदा दिखाएगा तत्व की दरगाह माई मन का तकिया बनाएगा पांच तत्व की दरगाह माई मन का तकिया
હા